ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની બોટલો કુલ નંગ 960 મળી કુલ કિંમત ₹11,56,200ની મત્તાનો પ્રોહિબિશનનો કેસ સુધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ। ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ અર્જુનભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાળુભાઈ નાઓની સંયુક્ત બાતમી આધારે સુરત ઉધના ખાતા નંબર Y4243 રિયલ એન્ટરપ્રાઇઝ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ઉધના ભેળવાદ ખુલ્લા પ્લોટમાં જાહેરમાં અર્ટિગા 4 વ્હીલર નંબર GJ05RZ7352 માં ફેરાફરી તથા આઈસર ટેમ્પો નંબર GJ06BT6150 માંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની બોટલો કુલ નંગ 960 જેની કુલ કિંમત ₹1,15,200ની મત્તા સાથે આરોપી ફિરોઝભાઈ તથા નજીરભાઈ મંસૂરી ઉંમર વર્ષ 42 રહેઠાણ ફ્લેટ નંબર 3 આબુવદ કોમ્પ્લેક્સ નંબર 4 લક્કડકોટ સિનેમા રોડ દિલ્હી ગેટ સુરત તથા અમન અહેમદ શેખ ઉંમર વર્ષ 58 ધંધો નોકરી રહેઠાણ ખાતા નંબર Y4243 રિયલ એન્ટરપ્રાઇઝ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ઉધના ભેળવા સુરત તથા સાઈના ઉર્ફે શાહીના મુખ્તારભાઈ જમાદાર ઉંમર વર્ષ 41 રહેઠાણ ફ્લેટ સુરત નાને પ્રોહીના જથ્થા સાથે પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ C ગુના નંબર 2025 પ્રોહી એક્ટની કલમ 65 AE 81 116B 98 મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે।